ત્રેવડી ઋતુને કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। હાલ વડોદરા શહેરમાં ગરમી, વરસાદ અને ઠંડીના માહોલ વચ્ચે વાયરલ ઇન્ફેક્શનની બીમારીએ માથું ઉંચક્યું છે। ત્યારે આ વાયરલ ઇન્ફેક્શનની બીમારી જેવી કે શરદી, ખાંસી, તાવ, ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવા રોગચાળામાં લોકો સપડાઈ રહ્યા છે, જેને કારણે કારેલીબાગ ખાતે આવેલી વાયરલ ઇન્ફેક્શનની હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। એટલું જ નહીં, સયાજ હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ ખાતે પણ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની ભીડ જોવા મળી રહી છે। વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। મળતી માહિતી અનુસાર રોજની અંદાજે 150થી 200 દર્દીઓની ઓપીડીમાં ચકાસણી કરવામાં આવી રહી છે। તમારે દાખલ કરવું છે કે દવા જ લેવું? 5 દિવસથી છે એટલે દાખલ થઈ જતો। જો ઘડીમાં વરસાદ પડે છે, ઘડીમાં તડકો પડે છે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે। એના લીધે 3 ઋતુ ભેગી થવાના કારણે અત્યારે શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસો વધી રહ્યા છે। તો જુઓ, એક કેસમાં આપણે વાયરલ ફીવરમાં આપણે દવા ઉપરાંત ખાવા પીવાનું, બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને જ્યાં લોકો વધારે ભેગા થાય ત્યાં જવાનું ટાળવું જોઈએ। બધા ધૂળ ધુમાડાથી દૂર રહેવું જોઈએ અને માસ્ક પહેરવો જોઈએ। અત્યારે હવે ઓછા થઈ રહ્યા છે। અત્યારે પહેલા જે વધારે આવતા હતા, અત્યારે વાયરલ કેસો ઓછા થઈ ગયા છે। ડોક્ટર રિકેશ ચાપાની